નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો બધા? લોકડાઉનના કારણે બહાર ખાસ નીકળવા મળતું નહીં હોય તમને, બરાબર? આપણા જે અગિયાર સાયન્સના જે ડેમો લેક્ચર જે ચાલુ છે એ તમે રેગ્યુલર જોતા હશો અને એનો પૂરેપૂરો લાભ ઉઠાવતા હશો અને બહુ મજા આવતી હશે એવું લાગી રહ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ છે, બરાબર? આપણે મિત્રો ફિઝિક્સમાં લાસ્ટ ટાઈમ આપણે બે બળો વિશે વાત કરી હતી. એક ગુરુત્વાકર્ષણ બળ અને બીજું વાત કરી હતી આપણે વિદ્યુત બળ. અને આપણે વ્યવહારિક સમજવાનો પ્રયત્ન કર્યો હોય તો તમને ઘણા બધા પ્રશ્નોનો ઉકેલ મળ્યો હશે. આપણે જ્યારે ગુરુત્વાકર્ષણ બળની વાત કરી ત્યારે આપણે વાત કરી કે ગુરુત્વાકર્ષણ બળ કોની વચ્ચે લાગે, કોના ઉપર એ લાગુ પડે. તો વાત એવી કરી આપણે કે વિશ્વનો પ્રત્યેક કણ એ બીજા કણને આકર્ષે છે. તો વાત આપણે એવી કરી કે આ બે કણ છે, આ બે પદાર્થ છે, તો એકબીજાને આકર્ષતા નથી. તો કેમ નથી આકર્ષતા એનો આપણે સમજૂતી આપી પેલું ચુંબક દ્વારા. આ બે પદાર્થો છે ને વ્યક્તિગત આપણે વાત કરીએ તો આ પદાર્થને પૃથ્વી સાથે ગ્રેવિટેશન ગુરુત્વાકર્ષણ બળ છે, આને પણ પૃથ્વી સાથે ગુરુત્વાકર્ષણ બળ છે. તો આ પેનને જે પૃથ્વી સાથે ગુરુત્વાકર્ષણ બળ છે એટલું બધું વધારે છે કારણ કે પૃથ્વીનું દળ ઘણું બધું મોટું. એની સાપેક્ષે આ બે દળની વાતો કરો ને આ બે બળ વચ્ચે ગુરુત્વાકર્ષણ બળની વાતો કરીએ તો એ એકદમ નજીવું આવે કે જે આપણે એની સાપેક્ષે અવગણી શકીએ. તો આ બે વચ્ચે તમે આકર્ષણ બળ સમજી નહીં શકો, ગુરુત્વાકર્ષણ બળનું, બરાબર છે? તો એ તો તમને સમજ પડી ગઈ હશે કે આપણે ચુંબકનું ઉદાહરણ આપ્યું કે ચુંબક બે એ લોખંડની કોઈ સપાટી સાથે આપણે મૂકી છે તો આપણે જ્યાં ગોઠવી ત્યાં ગોઠવી જશે, બરાબર છે? પણ જ્યાં એનું કોઈ ફીલ્ડ નથી ત્યાં વાત કરીશું તો બે એકબીજાને આકર્ષશે. સેમ વાત અહીંયા લાગુ પડશે, બરાબર? બીજી આપણે વાત કરી વિદ્યુત બળ. વિદ્યુત બળ કોની વચ્ચે લાગશે? તો વિદ્યુત બળ લાગશે જેની જોડે વીજભાર હોય. હવે મિત્રો વીજભાર કોની જોડે હોય? તો મેં તમને ઉદાહરણ કીધું, તમે ઘેર પ્રયત્ન કર્યો હોય તો કે કાગળના નાના ટુકડા લઈએ આપણે અને કોઈ પ્લાસ્ટિકનો સળિયો આમ ઘસી અને એની સાથે તમે આમ સ્પર્શ કરાવો તો એ આકર્ષણ કરશે. કાં તો કાંસકો હોય, સૂકા વાળમાં તમે ફેરવો, તમે રૂવાટી સાથે આમ ટચ કરશો તો આકર્ષણ થશે. પણ એક ક્ષણિક હોય, કન્ટિન્યુ ચાલુ નહીં રહે, બરાબર છે? એવું તમને કીધું રેશમનો ટુકડો અને કાચનો સળિયો તમે એકબીજાને ઘસશો અને પછી તમે જોશો તો એકબીજા આકર્ષે. એવું તમે રાત્રિના સમયે શિયાળામાં ખાસ તમે ઊંઘ્યા હો ને પેલી જે ચાદર છે તમારી કોટન ટાઈપની હોય, રેશમની હોય, તો એમાં તડફડા થતા હશે તો એ પણ એક ક્ષણિક વીજભાર છે. તો વીજભાર ઉત્પન્ન કેવી રીતે થાય? પહેલી વાત એ તો જ્યારે પણ એક પદાર્થમાંથી ઇલેક્ટ્રોન બીજા પદાર્થમાં જાય છે, જેમાં આપણે ઉદાહરણ આપ્યું NaCl, Na+ કેવી રીતે બને, Cl- કેવી રીતે બને? તો વાત આપણે એવી કરી કે સોડિયમ જોડે કેટલા પ્રોટોન અને કેટલા ઇલેક્ટ્રોન છે? તો 11. ક્લોરીન જોડે કેટલા છે? તો 17. એની પૂર્ણ કક્ષા બનાવવા માટે જે વાત કરી હતી, હું લખતો નથી, આપણે ચર્ચા કરેલી છે એની. સોડિયમને પૂર્ણ થવા માટે એક ગુમાવવો પડે છે 2 8 અને બાહ્યતમ કક્ષામાં 1 એ ગુમાવે છે અને ક્લોરીન મેળવે છે. તો સોડિયમમાં થયું શું? પ્રોટોન ગતિ નથી કરતા, પ્રોટોન એસિડ 11 જ છે, પણ ઇલેક્ટ્રોન એક જતો રહ્યો ક્લોરીનમાં તો 10 ઇલેક્ટ્રોન થઈ ગયા એટલે મેજોરિટી કોની બની? પ્રોટોન એટલે પ્લસ. ક્લોરીનમાં શું થયું? 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન હતા, Na માંથી એક ઇલેક્ટ્રોન આવ્યો એટલે 18 ઇલેક્ટ્રોન થયા, તો મેજોરિટી કોની થઈ? ઇલેક્ટ્રોનની. એટલા માટે માઇનસ. એટલે કોઈ પણ વીજભાર પદાર્થ જે પ્રાપ્ત કરે છે એ ઇલેક્ટ્રોનની જે ટ્રાન્સફર થવાની જે વાત છે, ઇલેક્ટ્રોન મેળવશે તો ઋણ, ઇલેક્ટ્રોન ગુમાવશે તો ધન. સિમ્પલ વાત છે. તો જે વિદ્યુત બળ હતું એ વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળની આપણે કમ્પેરિઝન કરીએ તો ગુરુત્વાકર્ષણ બળ જે મૂળભૂત 4 બળો આપણે લીધા હતા એમાં સૌથી નબળું બળ છે, માત્ર આકર્ષી પ્રકારનું બળ છે ગુરુત્વાકર્ષણ અને બહુ દૂર અંતર સુધી લાગે છે. વિદ્યુત બળ તો બે પ્રકારનું હોય, આકર્ષી અને અપાકર્ષી. ધન અપાકર્ષણ, ઋણ અપાકર્ષણ. ધન અને ઋણ આકર્ષણ. એટલે એક સરખા વીજભારો, સજાતીય વીજભારો હોય, એક સરખા એટલે સજાતીય, તો અપાકર્ષણ થશે. વિજાતીય એટલે ધન એક ઋણ હોય તો બે વચ્ચે આકર્ષણ થશે. અને એ બળ ગુરુત્વાકર્ષણ બળ કરતો 10⁻36 ગણું પ્રબળ છે. કેટલું? 10⁻36 ગણું વિદ્યુત બળ ગુરુત્વાકર્ષણ બળ કરતા પ્રબળ છે, બરાબર છે? અને એ પણ દૂર અંતર સુધી લાગે છે. આપણે વીજળી પડીને એનું ઉદાહરણ બી આપ્યું, બરાબર છે? તો આજે આપણે જે વાત કરી રહ્યા છીએ એ બહુ મહત્વનું બળ છે અને એ કુદરતની એક અજાયબી છે એવું તમને લાગશે જ્યારે તમે એને સમજશો. તો આપણે થોડુંક પરમાણુ વિશેનો થોડો ખ્યાલ મેળવી લઈએ અને પછી આપણે ક્વાર્ક્સ બળની વાતો કરીએ. આ જે બળ છે એને સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ આપણે બોલીશું. સ્ટ્રોંગ એટલા માટે કે સૌથી પ્રબળ છે. ન્યુક્લિયસ બળ એટલા માટે કે ન્યુક્લિયસની અંદર લાગે છે
અને એનું બીજું નામ છે ક્વાર્ક્સ બળ. બરાબર છે. ક્વાર્ક્સ બળની વાત પછી કરું છું, કેમ ક્વાર્ક્સ બળ એને નામ આપ્યું છે. મિત્રો, તમે બધા પરમાણુ વિશેનો બેઝિક ખ્યાલ જાણતા હો છો એવું મને લાગે છે. પરમાણુમાં શું હોય? હું તમને એક ઉદાહરણ આપું. તમે એમ કહેવામાં આવે તમને કે 2He4 હિલિયમનો પરમાણુ છે. હિલિયમ, આ 2He4 એટલે શું? તો આ એનો પરમાણુ ક્રમ કહેવાય અને આ પરમાણુ ભાર કહેવાય. કેમિસ્ટ્રીમાં ભણશો બધું. આ પરમાણુ ક્રમ અને આ પરમાણુ ભાર, બરાબર છે. આ કોઈ પણ તત્વ હોય ને એને આમ દર્શાવાય, ZXA, આવું દર્શાવાય. Z એટલે પરમાણુ ક્રમ અને A એટલે પરમાણુ ભાર. આ Z જે છે એ શું દર્શાવે? એ કેટલો Z છે? તો 2. બરાબર. તો અહીંયા એવું કહેવાય Z2 છે એ પરમાણુ ક્રમ. આ શું છે? પરમાણુ ક્રમ. પરમાણુ ક્રમ શું દર્શાવે છે? તો પરમાણુ ક્રમ જે છે એ પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. અથવા લખ્યું છે મેં, અથવા. તો હિલિયમનો પરમાણુ લો, તેમાં કેટલા પ્રોટોન અને કેટલા ઇલેક્ટ્રોન હોય? તો તમે કહેશો 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન. આ શું દર્શાવે છે? તો જે 4 નંબર છે એ પરમાણુ ભાર દર્શાવે છે. એ જે છે ને એને પરમાણુ ભાર કહેવાય. પરમાણુ ભારમાં શું હોય? તો પ્રોટોન વત્તા ન્યુટ્રોન. પ્રોટોન વત્તા ન્યુટ્રોન. તો પ્રોટોન કેટલા છે અહીંયા? તો પ્રોટોન કહેશો 2. આ 2 છે. પરમાણુ ભાર 4 છે, તો ન્યુટ્રોન પણ કેટલા થયા? તો 2 જ કહેવાય. પરમાણુ ભાર કેટલો છે? 4. બરાબર. પ્રોટોન કેટલા? 2. તો ન્યુટ્રોન કેટલા હશે? 2. તો તમને એમ કહેવાય હિલિયમનો ન્યુક્લિયસ અથવા હિલિયમનો પરમાણુ. તો હિલિયમના પરમાણુમાં શું થયું? તો હિલિયમના પરમાણુમાં આવશે 2 પ્રોટોન, 2 ન્યુટ્રોન અને 2 ઇલેક્ટ્રોન. રાઈટ? આ આપણે થોડું સમજવાનો પ્રયત્ન કરીશું કે આ તત્વ કેવી રીતે દર્શાવાય કેમિસ્ટ્રીની ભાષામાં. બરાબર છે. એટલે કેમિસ્ટ્રીની બધી ચર્ચા તમારે આવવાની છે. હવે કોઈ પણ પરમાણુ છે એ પરમાણુનું સ્ટ્રક્ચર બેઝિક કેવું હોય? આપણે એને બહુ ડીપમાં નથી જતા, બેઝિક વાત કરીએ. તો કોઈ પણ પરમાણુ છે, પરમાણુની વાત કરો તો પરમાણુમાં આવું હોય કે વચ્ચે ન્યુક્લિયસ કહેવાય. ન્યુક્લિયસ એ બહુ નાની જગ્યા છે પરમાણુની. બરાબર છે. આપણે અત્યારે દોરવા ખાતા દોર્યું આવું. સોરી. આ જે પરમાણુ છે એનો સેન્ટર ભાગ જે છે એ સેન્ટર ભાગને આપણે બોલીશું ન્યુક્લિયસ. શું બોલીશું? ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં કોણ હોય? તો પ્રોટોન અને ન્યુટ્રોન. તો કેટલા પ્રોટોન અને કેટલા ન્યુટ્રોન છે અહીંયા? તો તમે કહેશો 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. શાની અંદર? હિલિયમ. બરાબર છે. તો હિલિયમની વાત કરું તો આમાં 2 પ્રોટોન આવશે, એટલે આમાં પ્રોટોન આવશે અને બીજું શું આવશે? ન્યુટ્રોન. નંબર 2 હોય તો 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. બરાબર છે. તો આની અંદર 2 પ્રોટોન આવશે અને 2 ન્યુટ્રોન. અને 2 ઇલેક્ટ્રોન ક્યાં હશે? તો 2 ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની બહાર હશે. આ ન્યુક્લિયસ સેન્ટર ભાગ. તો 2 ઇલેક્ટ્રોન આપણે બહાર લઈ લીધા. આવી પરિસ્થિતિ હિલિયમના ન્યુક્લિયસમાં હોય. આ ન્યુક્લિયસ ભાગ થયો અને એની બાકીનો ભાગ જે છે અને ત્યાં ઇલેક્ટ્રોન આવેલા હોય. તો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર છે. આ સેન્ટર ભાગ. ચલો, તમને એટલી ખબર છે કે પ્રોટોન કેવો વીજભાર ધરાવે? તો તમે કહેશો પ્રોટોન બોલવું એટલે પ્લસ વીજભાર હોય. કેટલો? પ્લસ E. ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો હોય? તો તમે કહેશો કે માઇનસ E. બરાબર. ન્યુટ્રોન, તો ન્યુટ્રોન જે છે ને એને કોઈ વીજભાર નથી, એટલે શું બોલાય એને? આપણે બોલીશું વીજભાર રહિત હોય. એને કોઈ વીજભાર નથી. તો મિત્રો તમને એમ કહેવામાં આવે કે ન્યુક્લિયસ કેવો વીજભાર ધરાવે? ધન કે ઋણ કે તટસ્થ? તો જુઓ અહીંયા આમાં 2 પ્રોટોન છે, 2 ન્યુટ્રોન. પ્રોટોનનો વીજભાર પ્લસ E છે, તો 2 પ્રોટોન આવેલા હોય તો કેટલો વીજભાર થયો? +2E થયો. ન્યુટ્રોનને કોઈ વીજભાર નથી. તો સેન્ટર ભાગ જે થયો, એ સેન્ટર ભાગ કેવો વીજભાર ધરાવશે? તો તમે કહેશો પ્લસ. ન્યુટ્રોનનો વીજભાર છે નહીં, પ્રોટોનનો ધન, તો ન્યુક્લિયસ એટલે પ્લસ. અને બાકીનો ભાગ જે છે માઇનસ વીજભાર, ઇલેક્ટ્રોન. હવે તમે એમ કહો આખા પરમાણુનો વીજભાર કેટલો? તો તમે કહેશો 0. કેમ? આનો વીજભાર કેટલો આવ્યો? તો 2 પ્રોટોન એટલે +2E. આનો વીજભાર કેટલો? +2E. 2 ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો? તો તમે કહેશો -2E. ટોટલ વીજભાર કેટલો થયો? 0.
આખા પરમાણુની વાત કરશો કોઈ પણ તત્વ માટે, કોઈ પણ તત્વ એની, તો એનો ટોટલ વીજભાર 0 થશે. હા, કોઈ રાસાયણિક પ્રક્રિયા બનેલી ન હોવી જોઈએ, ઇલેક્ટ્રોનની આપલે ન થયેલી હોવી જોઈએ. એને એકલો તો તટસ્થ, Cl એકલો તો તટસ્થ, પણ બેનું જ્યારે મિશ્રણ બને તો Na પ્લસ અને Cl માઇનસ થશે. બરાબર? તો જ્યારે પણ આપણે કોઈ પણ પરમાણુ આપણે એમને એમ લઈએ છીએ તો એની અંદર ટોટલ વીજભાર 0 થાય. જેટલો ધન હોય એટલો ઋણ આવશે જ. સમજ પડી ગઈ? આપણે જે વાત કરવી છે ન્યુક્લિયસ બળની, એ ન્યુક્લિયસમાં વાત કરવી છે આપણે. શાની અંદર? ન્યુક્લિયસ. ઓકે મિત્રો, ન્યુક્લિયસમાં કોણ આવેલું છે? તો પ્રોટોન અને ન્યુટ્રોન. એ ન્યુક્લિયસને આપણે તોડી નથી શકતા, અશક્ય નથી. બરાબર? હા, મોટા તત્વોમાં તોડી શકાય. મોટા તત્વો એટલે કયા? રેડિયો એક્ટિવ તત્વો. હવે તમને રેડિયો એક્ટિવ તત્વો શું આવ્યા યાર? થોડી વાર લાગશે, તમે ધીમે ધીમે સમજશો. મેન્ડેલિવનું આવર્ત કોષ્ટક તો સાંભળ્યું હશે બધા તમે. તો એમાં 82 થી ઉપરના જે તત્વો હોય, 108 કે જે તમે તત્વો લેતા હો, તો 82 થી ઉપરના જે તત્વો છે એ કયા છે? રેડિયો એક્ટિવ. એમાં એ ન્યુક્લિયસ તોડવું સરળ છે, પણ જે નીચેના તત્વો છે એમાં ન્યુક્લિયસને તોડી શકાતું નથી. બરાબર? એ ન્યુક્લિયસને કેમ નથી તોડી શકાતું? એને કઈ દૈવી શક્તિ છે કે શું કઈ? તેમાં હજુ સસ્પેન્સ છે થોડું. કેમ સસ્પેન્સ તમે સમજાવો. તમને એમ થાય આને તોડી કેમ ન શકાય, અને એવું તો કઈ બળ લાગતું હશે. તો ઘણા બધા વૈજ્ઞાનિકો માટે હજુ પ્રશ્નચિહ્ન તો છે જ, પૂરેપૂરું શોધાયું નથી હજી. થોડા રિસર્ચ એના થયેલા છે. બરાબર છે? હવે આમ તમે જોવા જાઓ તો અંદર શું ઘટના થાય આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ન્યુક્લિયસની અંદર જે બળ લાગે છે એને આપણે સ્ટ્રોંગ ન્યુક્લિયસ બળ બોલીએ છીએ. અને એ બળ જે છે એ ટોટલ જે 4 બળ તમે લીધા છે એમાં સૌથી પ્રબળ બળ છે. કેટલું પ્રબળ ખબર છે? વિદ્યુત બળ કેટલું પ્રબળ કીધું? ગુરુત્વાકર્ષણ બળ કરતા 10 થી 36. આ બળ છે ને મિત્રો, સ્ટ્રોંગ બળ જે છે ને, સ્ટ્રોંગ બળ એ વિદ્યુત બળ કરતો કેટલું પ્રબળ છે? 100 ગણું પ્રબળ છે. કેટલું? 100 ગણું. હવે ત્યાં કોની વચ્ચે લાગતું હશે આ બળ? તો ન્યુક્લિયસમાં કોણ છે? તો તમે કહેશો પ્રોટોન છે, ન્યુટ્રોન છે. હવે એક પ્રશ્ન થશે આપણને. શું પ્રશ્ન થાય તમે સમજાવો. ન્યુક્લિયસમાં આ બધી સમજ પડી ગઈ આપણને. બરાબર છે? ન્યુક્લિયસમાં જે આવેલું છે એ કોણ છે? આ તમને સમજાવું કે ન્યુક્લિયસમાં શું આવેલું હોય. તો તમને એમ કીધું કે આની અંદર 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. એટલે હું કહું કે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. આની અંદર જે બળ લાગે છે સૌથી પ્રબળ બળ છે. કેવી રીતે? તમને એક પ્રશ્ન થશે કે પ્રોટોન વચ્ચે શું થાય? તો તમે વિદ્યુત બળ યાદ કરશો તો એમ કે પ્રોટોન વચ્ચે તો અપાકર્ષણ થાય. તો અહીં તો આ તો ઉલટું લાગે છે આપણને. અહીં તો આકર્ષણ બળ લાગે છે એવી વાત કરવાની છે. કારણ કે આ બળ જે છે એ એટલું બધું પ્રબળ છે, વિદ્યુત બળ કરતા 100 ગણું પ્રબળ છે. તો પ્રોટોન વચ્ચે અપાકર્ષણ થાય તો અહીંયા આકર્ષણની વાત કેવી રીતે આવી? ન્યુટ્રોનને વીજભાર છે નહીં તો ન્યુટ્રોનનો બળ કેવી રીતે આવશે? તો મિત્રો સ્ટ્રોંગ બળ એ વિદ્યુત બળ નથી, એ અલગ વાત છે. પરમાણુના ન્યુક્લિયસમાં, આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસમાં પ્રોટોન વચ્ચે અપાકર્ષણ નહીં પણ આકર્ષણ થાય છે. ફરી બોલું છું, ધ્યાન આપજો. પ્રોટોન બહાર આવેલા હોય તો બે વચ્ચે શું થાય? વિદ્યુત બળની વાતો કરો તો અપાકર્ષણ. પણ એ 2 કણો જ્યારે ન્યુક્લિયસમાં આવેલા હોય, પ્રોટોન ન્યુક્લિયસમાં, તો એમની વચ્ચે અપાકર્ષણ નહીં પણ આકર્ષણ થાય છે મિત્રો. આ એક અજાયબી જેવું લાગશે તમને કે આપણે બોલ્યા કે વિદ્યુત બળ તો પ્રોટોન વચ્ચે અપાકર્ષણ. સાચી વાત, પણ એ વસ્તુ વિદ્યુત બળના ફોર્મમાં છે. આ વિદ્યુત બળ નથી, આ સ્ટ્રોંગ બળ છે. કેવી રીતે લાગતું હશે હજુ આપણે સમજવું છે. આ 2 વચ્ચે અપાકર્ષણ નહીં આકર્ષણ થશે. તો કોની વચ્ચે લાગશે આ સ્ટ્રોંગ બળ? તો સ્ટ્રોંગ બળ કોની વચ્ચે લાગે? પ્રોટોન વચ્ચે, પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે અને ન્યુટ્રોન વચ્ચે લાગે છે. કયું બળ? સ્ટ્રોંગ બળ. આ એક કુદરતી બળ છે કે જેને સમજવા માટે હજુ વૈજ્ઞાનિકો મથી રહ્યા છે. જ્યારે પણ પ્રોટોન અને ન્યુટ્રોન ન્યુક્લિયસમાં આવેલા હોય ત્યારે પ્રોટોન ન્યુટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ થાય છે. અને એ આકર્ષણ બળ જે છે એ વિદ્યુત બળ કરતા કેટલું પ્રબળ છે? 100 ગણું પ્રબળ છે. સમજ પડી ગઈ? બરાબર. અને એમ કહું કે ગુરુત્વાકર્ષણ બળ કરતા કેટલું પ્રબળ થશે? તો ગુરુત્વાકર્ષણ બળ વિદ્યુત બળ કેટલું પ્રબળ હતું ગુરુત્વાકર્ષણ બળ કરતા? 10 થી 36 ઘાત. તેમાં 10 ની 2 ઉમેરો
તો ગુરુત્વાકર્ષણ બળ કરતો સ્ટ્રોંગ બળ આટલું પ્રબળ આવશે 10⁻38, બરાબર. પ્રોટોન વચ્ચે આપણે જે વિદ્યુત બળમાં વાત કરી કે શું થશે, અપાકર્ષણ. અહીંયા જે વાત છે એ વિદ્યુત બળની વાત નથી, આ એક એવું બળ છે કે જે કુદરતી રીતે ઉત્સર્જાયેલું છે, કુદરતી રીતે બનેલું છે. અંદર જ્યારે પણ પ્રોટોન ન્યુક્લિયસમાં હોય ત્યારે ન્યુક્લિયસમાં પ્રોટોન વચ્ચે, ન્યુટ્રોન વચ્ચે અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે એટલું બધું આકર્ષણ બળ લાગે છે કે જે વિદ્યુત બળ કરતા પણ 100 ગણું પ્રબળ છે, અને જેના કારણે ન્યુક્લિયસ બહુ જ પ્રબળ બંધારણ ધરાવે છે કે જેને તોડવું લગભગ અશક્ય જેવું લાગશે. હા, કયા ન્યુક્લિયસ તોડી શકાય, કયા ન તૂટે, એ બધી વાતો આપણે આગળ કરવાના, પણ એની અંદર લાગતું બળ સૌથી પ્રબળ બળ છે, બરાબર છે. એમાં પ્રશ્નો આપણે થાય 100% થાય કે પ્રોટોન વચ્ચે આપણે એક બાજુ એમ બોલીએ કે અપાકર્ષણ થાય, તો આકર્ષણ કેવી રીતે થાય? તો એની અંદર જ્યારે ઊંડો અભ્યાસ કર્યો વૈજ્ઞાનિકોએ ત્યારે માલુમ પડ્યું કે પ્રોટોન અને ન્યુટ્રોન જે ન્યુક્લિયસમાં આવેલા છે, ન્યુક્લિયસમાં, બહાર નહીં, એ મૂળભૂત કણ નથી. એટલે શું મૂળભૂત કણ નથી? એનો મતલબ એમ થયો કે ન્યુક્લિયસની અંદર આવેલા પ્રોટોન ન્યુટ્રોન જે બોલીએ છીએ એ બીજા કોઈ કણોના પણ બનેલા છે. કેવી રીતે? તો એ નામ છે ક્વાર્ક્સ. અત્યારનું જે રિસર્ચ છે એ એવું કહે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ ક્વાર્ક્સ કણોના બનેલા છે. ક્વાર્ક્સ અનેક પ્રકારના છે, પણ અહીંયા હું તમને 2 જ ક્વાર્ક્સની વાત કરીશ. આપણને એવું રિસર્ચ અહીંયા જાણવા મળ્યું છે કે પ્રોટોન ન્યુટ્રોનનું બંધારણ આ રીતે આવેલું છે. ધ્યાન આપજો મિત્રો. હું અહીંયા 2 પ્રકારના ક્વાર્ક્સની વાતો કરીશ. ક્વાર્ક્સ એ કણ છે. ક્વાર્ક્સ કણો એટલે શું? તો ક્વાર્ક્સ કણો 2 પ્રકારના છે. એક હું બોલીશ અપ ક્વાર્ક્સ અને બીજો બોલીશ ડાઉન ક્વાર્ક્સ. આ 2 કણ એવા છે કે જે પ્રોટોન ન્યુટ્રોનનું અંદરનું બંધારણ દર્શાવે છે. એટલે પ્રોટોન ન્યુટ્રોન જે ન્યુક્લિયસમાં આવેલા છે એ મૂળભૂત કણ નથી, એ ક્વાર્ક્સ કણોના બનેલા છે. એમાં 2 પ્રકારના ક્વાર્ક્સ વાત કરી મેં, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. અપ ક્વાર્ક્સ કે જેનો વીજભાર છે, આનો વીજભાર છે +2/3e અને આનો વીજભાર છે -1/3e. હવે તમને સમજાવું કે પ્રોટોનનું બંધારણ શું હોય. તો પ્રોટોનનું બંધારણ આવું છે. પ્રોટોનનું બંધારણ જે ન્યુક્લિયસમાં, અને બહાર નહીં, ન્યુક્લિયસમાં આવેલા પ્રોટોનનું બંધારણ છે 2 અપ અને 1 ડાઉન ક્વાર્ક્સનું મિશ્રણ છે. એટલે ન્યુક્લિયસમાં આવેલ પ્રોટોન 3 કણોથી બનેલો છે. કયા કયા? અપ, ડાઉન. હવે તમે સમજાવો, પ્રોટોનનો વીજભાર તમે કેટલો બોલો છો? +e બોલો છો. તો થાય છે કે નહીં જોઈએ આપણે. ચલો, આનો વીજભાર કેટલો થાય જુઓ. અપ એટલે તો અપનો વીજભાર શું બોલ્યા? +2/3e. ચલો, બીજો પણ પ્લસ છે, +2/3. ચલો, ડાઉન નો કેટલો? -1/3. જુઓ, નીચે 3 કોમન, 2 + 2 4, 4 માંથી 1 ગયા એટલે 3. એટલે આપણો જવાબ શું થયો? 3/3e. એટલે આપણો જવાબ શું થયો? +e. થઈ ગયો? જોઈ લો. આવી વાત છે મિત્રો. એવી જ વાત કરું કે ન્યુટ્રોનનું બંધારણ શું છે? ન્યુટ્રોન પણ મૂળભૂત કણ નથી. તો ન્યુટ્રોનનું બંધારણ છે અપ, ડાઉન, ડાઉન. એ પણ 3 ક્વાર્ક્સથી બનેલો છે. કયા કયા? 1 અપ અને 2 ડાઉન. ચલો, અપનું બંધારણ શું આવશે? અપ એટલે આપણે બોલ્યા +2/3e. ડાઉન એટલે -1/3e. બીજો ડાઉન -1/3. જો આ કેટલું થયું? તો -2/3 થયું અને આ +2/3. કેટલો જવાબ થયો? 0. અને આપણે જાણીએ છીએ કે ન્યુટ્રોન કેવો છે? વીજભાર રહિત. એટલે આ મુદ્દો મિત્રો સમજવામાં થોડો ડિફિકલ્ટ લાગશે, પણ જો એને સમજી જશો તો મજા આવશે. જો આમાં પૂરતું નથી, આમાં ઘણી બધી વાતો છે આગળ, પણ આપણે પ્રશ્ન થવો જોઈએ કે પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બોલતા હોય તો આકર્ષણ આવ્યું કેવી રીતે? ન્યુટ્રોન તટસ્થ છે 100%, વીજભાર રહિત છે, પણ એનો મતલબ એવો નથી કે ન્યુટ્રોનની અંદર વીજભાર નથી. જુઓ, 3 વીજભારો છે.
અપ એટલે +2/3, ડાઉન -1/3, ડાઉન -1/3. તો આની અંદર એવું નહીં બનતું એટલે આ બે વચ્ચે આકર્ષણ થાય, આ બે વચ્ચે આકર્ષણ થાય. એટલે આપણે યાદ રાખવાનું કે ન્યુક્લિયસમાં આવેલા પ્રોટોન ન્યુટ્રોન એ મૂળભૂત કણ નથી, એ ક્વાર્ક્સ કણોના બનેલા છે અને એની અંદર જે લાગતું બળ છે એ વિદ્યુત બળ કરતા 100 ગણું પ્રબળ છે. કેટલું પ્રબળ છે? 100 ગણું. અને ગુરુત્વાકર્ષણ બળ કરતા 1038. કેમ કે ગુરુત્વાકર્ષણ કરતા વિદ્યુત 1036 ગણું પ્રબળ. તો એમાં બીજા 100 ઉમેરો એટલે 10 ની 2 ઉમેરો, કેટલું થશે? 1038 ગણું. ચલો, બળ કોની વચ્ચે લાગે છે? આ બળ પ્રોટોન પ્રોટોન વચ્ચે, ન્યુટ્રોન પ્રોટોન વચ્ચે અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે. ચલો, લઘુ અંતરી બળ કહેવાય કે ગુરુ અંતરી કહેવાય? તો આ અંતર ન્યુક્લિયસમાં જ લાગે છે. ન્યુક્લિયસ બહુ નાની જગ્યા છે, નરી આંખે દેખાતું નથી, એટલે એને લઘુ અંતરી બળ બોલીશું. શું બોલીશું? લઘુ અંતરી. અને ક્વાર્ક્સ બળ કેમ નામ આપવામાં આવ્યું? તો આપણે યાદ રાખીશું ત્યાં કે પ્રોટોન અને ન્યુટ્રોન એ મૂળભૂત કણો નથી, જે ક્વાર્ક્સ કણોના બનેલા છે. સમજ પડી? અને એના કારણે આપણે ક્વાર્ક્સ બળથી ઓળખતા થયા. ક્લિયર મિત્રો? એટલે કેટલાક મુદ્દા છે જે આપણે અહીંયા નોટ કરવાના છે, બરાબર છે? એ આપણે ધ્યાન આપીશું, બરાબર? પહેલો મુદ્દો એ કે આ બળ જે છે ને, 4 બળોમાં સૌથી પ્રબળ બળ છે. પહેલી વાત એ. બીજી વાત, વિદ્યુત બળ કરતા કેટલું પ્રબળ? વિદ્યુત બળ કરતો 100 ગણું પ્રબળ. તથા ગુરુત્વાકર્ષણ બળ કરતો 100 કેટલું થશે? તો વિદ્યુત બળ 1036 ગણું છે અને એના કરતા 100 પાછું આવ્યું એટલે 1038 ગણું પ્રબળ. ચલો, આકર્ષી કહેવાય કે અપાકર્ષી? તો માત્ર આકર્ષી બળ છે આ, અપાકર્ષી નહીં. લઘુ અંતર કે ગુરુ અંતરી? તો બહુ નજીકના અંતરે લાગે છે એટલે આપણે એને બોલીશું લઘુ અંતરીય બળ. ઓકે, આ બધા મુદ્દા તમે નોટ બનાવજો, બરાબર છે? તો બહુ મજા આવશે.